વેલકમ બેક. વર્ષ 2022નું બજેટ રજૂ થઈ ચૂક્યું છે અને હવે આ બજેટની જે વૈશ્વિક પડકારો છે અર્થવ્યવસ્થાને જોતા તે કયા રહેશે? કોરોના કાળ બાદ પણ અર્થવ્યવસ્થા ફરીથી પાટે ચઢી છે, પરંતુ જે છૂટછાટ આપવામાં આવી છે વધુ વિગતો સાથે સંવાદદાતા ભૂમિત જાની રાજકોટથી અમારી સાથે લાઈવ જોડાયા છે. ભૂમિત, લોકોનો અને વેપારીઓનો શું મત છે? બજેટ રજૂ થયું છે, શું કહી રહ્યા છે લોકો અને વેપારીઓ? ચોક્કસથી કુંજ, જે પ્રકારે નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા ચોથી વખત જે બજેટ છે તે રજૂ કરવામાં આવ્યું છે, ત્યારે આપણી સાથે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિઓ અને ઉદ્યોગકારો આપણી સાથે છે. તેમની સાથે જ આપણે વાત કરીશું તેમનું શું કહેવું છે, કારણ કે આ બજેટને લઈને એમએસએમઈ ઉદ્યોગનું જ્યારે એ રાજકોટ હબ માનવામાં આવે છે ત્યારે અનેક આશા અપેક્ષાઓ હતી. ત્યારે આપણી સાથે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વીપી વૈષ્ણવ જોડાયા છે, તેમની સાથે જ વાત કરીશું તેમનું શું છે. વીપી, જે પ્રકારે બજેટની અંદર આશા અપેક્ષાઓ હતી અને નાણામંત્રીએ રજૂ કર્યું છે આ બજેટ, કઈ પ્રકારે આપ આ બજેટને જોઈ રહ્યા છો? શું અપેક્ષાઓ પરિપૂર્ણ થઈ છે ખરા? આ બજેટમાં આમ પબ્લિક અને ખાસ કરીને ઉદ્યોગકાર અને વેપારી મિત્રોની ઘણી બધી આશાઓ અને અપેક્ષાઓ હતી, પણ અત્યારનું જે બજેટ રજૂ થયું એના ઉપરથી એવું લાગી રહ્યું છે કે થોડી ઘણા અંશે આશાઓ અપેક્ષા થઈ રહી છે, પણ મહદ અંશે સ્વીકારાય નથી એવું અત્યારે સ્પષ્ટ લાગી રહ્યું છે. ખાસ કરીને અમારા ઉદ્યોગ જગતની વાત કરીએ તો ઉદ્યોગ જગતની અંદર જે એને 2 લાખ કરોડ રૂપિયાની વધારાની હેલ્પની જે વાત કરીએ છીએ, પણ કયા એંગલથી કેમ કરશે એ તો આવનારા દિવસમાં, ખાસ કરીને 2-4 દિવસમાં વિવરણ થયા પછી જ ખ્યાલ આવી શકે. એમએસએમઈ સેગમેન્ટ છેલ્લા 2 વર્ષમાં સૌથી વધારે મૃતપાય હાલતમાં હતો, તો ખાસ કરીને આજે કોરોનાના ખરાબ પરિસ્થિતિની અંદર એમને જે બૂસ્ટ આપવાની જરૂરત હતી અને અમારી લાગણી અને માગણી હતી એ અત્યારે સંતોષાણી નથી. ખાસ કરીને વાત કરીએ તો એગ્રીકલ્ચરની અંદર જે એને બૂસ્ટ આપ્યું છે એ ખરેખર ભારત દેશ ખેતી પ્રધાન દેશ હોય તો એ બૂસ્ટ જરૂરી હતું. ખેડૂતોને એમએસપીથી ડાયરેક્ટ પોતાના ખાતામાં પૈસા જમા થશે અને પ્રાકૃતિક ખેતીની ઉપર વિશેષ ધ્યાન આપી અને એ પણ સારી વાત છે. ક્રિપ્ટોકરન્સીની જે વાત કરીએ તો 30%નો જે સ્લેબ નાખ્યો એ પણ એક સારામાં સારું પગલું કહી શકાય, અને પોતે આરબીઆઈ પોતે જ ડિજિટલ કરન્સીની વાત કરે છે એ પણ એક સારું આવકારદાયક પગલું ગણી શકાય. ઇન્ફ્રાસ્ટ્રક્ચરને જે વધુમાં વધુ જોર આપવામાં આવ્યું છે, એટલે આવનારા 25 વર્ષની અંદર ભારત દેશ કેવો હોવો જોઈએ અને એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું હોવું જોઈએ, એટલે ઇન્ટરનેશનલ કોમ્પિટિશનને ધ્યાનમાં લઈ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધુમાં વધુ ભાર આપવામાં આવ્યો છે. આજે 25,000 કિલોમીટર જે નેશનલ હાઈવેની જે વાત કરવામાં આવી છે, 20,000 કરોડ રૂપિયા સુધીનું ફંડની ચર્ચા કરવામાં આવી છે. એટલે આમ બજેટને દરેક પાસાને વિચારીને કહીએ તો મિશ્ર પ્રતિઘાત કરી શકાય એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. તો ચોક્કસથી મિશ્ર પ્રતિસાદ ભર્યું આ બજેટ હોય તેવું લાગી રહ્યું છે. અન્ય એક હોદ્દેદાર આપણી સાથે છે, વાઇસ પ્રેસિડેન્ટ છે પારસભાઈ. જે પ્રકારે બજેટ નાણામંત્રીએ રજૂ કર્યું છે, આમ આદમીની આશા અપેક્ષાઓ પર પાણી ફરી વળ્યું છે, કઈ પ્રકારે આ બજેટને જુઓ છો? હું પાર્થ ગણાત્રા, વાઇસ પ્રેસિડેન્ટ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ. અમારા જેટલા મેમ્બરો છે તેમની ઘણી બધી આશા હતી. જેમ કોર્પોરેટ ટેક્સમાં ગયા વર્ષે 22% કરેલું હતું, તો અમારી આશા હતી કે એલએલપી અને પ્રાઇવેટ લિમિટેડ અને પાર્ટનરશિપ પેઢીમાં પણ આ રીતના ટેક્સ ઘટાડા થશે, પણ તદ્દન અમારી આશાઓ નિરાશામાં કન્વર્ટ થઈ ગઈ છે અને ઉલટાના કોર્પોરેટમાં વધારે ટેક્સ રાહત મળી છે. એટલે લઘુ ઉદ્યોગ અને એમએસએમઈને પ્રોત્સાહન આપવાની બદલે દર વર્ષની જેમ ખેડૂતોને અને કિસાનોને વધારે પ્રોત્સાહન મળ્યું છે. જે અમારી આશા હતી કે ભાઈ એસએસઆઈ યુનિટ્સને પણ કંઈક લાભ મળશે, તો ખરેખર જોઈએ તો એસએસઆઈ યુનિટ્સ માટે દર વર્ષે લોન જ સેન્કશન થાય છે. કોરોના કાળ હોય કે ગમે હોય, ઈસીએલ જીએસ સ્કીમ હોય, એટલે ખાલી લોન જ સેન્કશન વધારે થાય છે. એના સિવાય જે અમારે બજેટમાં ઇન્કમ ટેક્સ સ્લેબ, પછી પર્સનલ ટેક્સ પ્લસ જે કોર્પોરેટથી માંડીને બધાને લાભ મળે એવો લાભની જે આશા હતી તદ્દન નિરાશામાં કન્વર્ટ થઈ છે. તો વધુ એક ઉદ્યોગકાર આપણી સાથે છે, તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરશું. શું કહેશો? સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સ માટે સારા સમાચાર છે, પરંતુ મધ્યમ વર્ગ માટે કોઈ મહત્વની રાહત નથી. અને ઉદ્યોગોને લક્ષી બજેટની જો વાત કરવામાં આવે તો તેની અંદર એમએસએમઈ ઉદ્યોગ માટે પણ કોઈ ખાસ યોજના નથી. શું કહેશો આપ? હા, ઇન્કમ ટેક્સમાં રાહત નથી. મધ્યમ વર્ગને મોટામાં મોટો અત્યારે નિરાશા છે, પણ ઇન્કમ ટેક્સમાં જો છૂટ આપેલી હોત તો વધારે પડતા પૈસા પબ્લિક પાસે આવ્યા હોત અને એના હિસાબે ખર્ચ કરી અને જીડીપી આપણો વધી શક્યો હોત. અત્યારે મોંઘવારીના સમયમાં ઇન્કમ ટેક્સમાં તો ખાસ સુધારાની જરૂર હતી, જે અત્યારે મળેલ નથી. બીજું જે કેપિટલ ગેઇનમાં તો ફેરફાર કરેલો છે, તો એ સરચાર્જને લિમિટેડ કરેલો. ક્રિપ્ટોકરન્સી છે એમાં જે છે એ ટેક્સ નાખેલો છે, એ સારી વસ્તુ છે. અને જે 2 વર્ષમાં ઇન્કમ ટેક્સ રિટર્નમાં સુધારો માટેનું જે જોગવાઈ છે એ કરદાતાઓને રાહત આપનારી સાબિત થશે.
તો ચોક્કસથી એક મિશ્ર પ્રતિસાદ અત્યારે અહીંના જે રાજકોટના ઉદ્યોગકારો છે તેમની પાસેથી અત્યારે મળી રહ્યો છે. આપ કઈ પ્રકારે આ બજેટને જોઈ રહ્યા છો? બજેટમાં એવી આશા હતી કે ભાઈ કોઈ ટેક્સમાં થોડોક તો આ જે કોરોના કાળ ગયો છે તો ટેક્સની અંદર રાહત આપે કે જેનેથી આપણે બીજી બાજુ બેલેન્સ કરી શકીએ બિઝનેસને. અત્યારે એક વખત થોડો ટેક્સમાં રાહત મળે તો બધી રીતે આપણે બૂસ્ટ થઈ શકીએ, પણ એવો કોઈ આપણને બેનિફિટ આપેલ નથી કે જે આપણે ટેક્સેશનમાં કોઈ આપણને ફાયદો થાય એવું. પણ બીજા પોઈન્ટ્સ જોઈએ તો ડિજિટલ લઈ જાય છે, ડિજિટલ કરન્સી લઈ આવશે તો પોતે આરબીઆઈ લઈ આવે છે તો એ એક સારો પોઈન્ટ ગણી શકાય. પ્લસ આપણે શિક્ષણને પ્રોત્સાહન આપ્યું છે તો એ બધા સારા પોઈન્ટ્સ કહી શકાય કે ભાઈ એને અને ફ્યુચરમાં જે આ 25 વર્ષનું જે કે આપણા ઇન્ડિયાના વિકાસ માટે બધી ફોરેનના ઇન્વેસ્ટમેન્ટ્સમાં ને બધું સારું થાય એના માટે એક છે. ટેક્સેશનમાં જો થોડા ફેરફાર કરેલા હોત તો અત્યારે કોરોના કાળમાં આપણને ફાયદો થાત. તો ક્યાંક ને ક્યાંક કોરોના કાળની પણ ચર્ચા થઈ રહી છે, કારણ કે ખૂબ જ કપરો સમય એ ઉદ્યોગકારોએ વિતાવ્યો છે. આપ કઈ રીતે જોઈ રહ્યા છો? કોરોના કાળ દરમિયાન આમ આદમી અને એમએસએમઈ ઉદ્યોગની અનેક આશા અપેક્ષાઓ હતી, આ બજેટની અંદર એ પરિપૂર્ણ નથી થઈ. આપનું શું કહેવું છે? કોરોના કાળની અંદર જુઓ તો આમાં નોર્મલ જે ચીજ વસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે, મટીરિયલની શોર્ટ સપ્લાય થઈ છે, જેને હિસાબે પૂરું પ્રોડક્શન છે અને સામે ચેઇન સપ્લાય પૂરી ખોરવાઈ ગઈ છે. એ મુજબ સરકાર પાસે આશા હતી કે ટેક્સેશનની અંદર અલગ અલગ ફેરફાર થાય, કાંઈ એની રાહત મળે, જેને હિસાબે આ ફળી રેટની અંદર થોડો ચેન્જીસ આવે, થોડું જે ઇન્ફ્લેશન જે ઓછું થાય, થોડું વ્યાજબી કિંમતે વસ્તુ મળે. એ જે પૂરીપૂર્ણ થઈ નથી. ઇમ્પોર્ટની અંદર જે ઇમ્પોર્ટ કસ્ટમ ડ્યુટી છે એમાં બધામાં ફેરફાર, બધી આઇટમોમાં જે જીવન જરૂરિયાત આઇટમમાં છે એમાં ફેરફાર થાય, એ ફેરફાર થઈ નથી. 2-4 આઇટમને છોડીને બીજો કંઈ લાંબો ફેરફાર નથી. હા, અમુક વસ્તુ ઉપર સરકારે વધારે ભાર આપે છે કે હેલ્થ લક્ષી વસ્તુ છે ને ઓર્ગેનિક ખેતી લગતી વસ્તુ છે, એના માટે એ સારા પગલાં, સરાહનીય પગલાં કરી શકાય. પણ મિડલ વર્ગ માટે જે ટેક્સ માટે રાહતનો છે, ઇન્કમ ટેક્સના સ્લેબનો ફેરફાર છે, એ પણ કાંઈ થયો નથી. એટલે એ જોતા મિડલ ક્લાસ તરીકે જે બજેટ બિલો એવરેજ કહી શકાય. તો ચોક્કસથી મિડલ ક્લાસ મેન માટે ક્યાંક ને ક્યાંક બજેટ એ એવરેજ હોય તેવું સાબિત થઈ રહ્યું છે. અને રાજકોટના ઉદ્યોગકાર તેમજ વિવિધ લોકો અને ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિઓ છે તેમનું પણ મિશ્ર પ્રતિસાદ અત્યારે ક્યાંક ને ક્યાંક આ બજેટને લઈને સામે આવી રહ્યું છે. જી કુંજ, આભાર. વેપારીઓનો મત જાણ્યો. સંવાદદાતા ભૂમિતે વેપારીઓ પણ ક્યાંક મિશ્ર પ્રતિસાદ જણાવી રહ્યા છે. તો ચર્ચા આગળ વધારીશું. ગેસ્ટ પેનલ અમારી સાથે જોડાઈ છે. હિરેનભાઈ જોડાયા છે, કોંગ્રેસ તરફથી પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. પારુલબેન જે બીજેપી નેતા છે, સાથે જ ડોક્ટર નિકુલ પટેલ જેઓ અમારી સાથે લાઈવ જોડાયા છે. નિકુલભાઈ, આપ કયા પ્રકારે જોઈ રહ્યા છો આ બજેટને? શું ખરું ઉતરશે? જે પડકારો હતા, કોરોના કાળ હતો, રોજગારીની જ્યારે વાતો આવી, અર્થવ્યવસ્થા ક્યાંક મજબૂત થવાની વાત કરી, જ્યારે આગામીના વર્ષો સુધીની બ્લુપ્રિન્ટ તૈયાર છે તે વાત કરવા, કેટલું ખરું ઉતરશે? કયા કયા મુદ્દાઓ હતા જેને આવરી લેવા જોઈતા હતા? આપ કયા પ્રકારે જોઈ રહ્યા છો આ બજેટને? આપણા માનનીય જે ફાઇનાન્સ મિનિસ્ટર છે એમના સ્ટેટમેન્ટ સાથે ચાલુ કરીશ કે મહાભારતની અંદર એમણે જે કોટ કર્યું કે રાજા એવો હોવો જોઈએ કે જે પ્રજાના સુખાકારી માટે કામ કરે. પણ તમે જુઓ તો આ બજેટની અંદર આપણે કોઈ જગ્યાએ એવું દેખાયું નહીં કે આ જે રાજા અત્યારે છે જેને કહેવાય છે ભારતીય જનતા પાર્ટી, તો કશે બી પ્રજાની સુખાકારી માટે કોઈ આગળ પગલું ભર્યું હોય. તમે જુઓ તો જે રીતના સામાન્ય માણસ એક બજેટમાં હંમેશા પોતાના ઇન્કમ ટેક્સ સ્લેબની રાહ જોતો હોય તો 2014 થી આ કોઈ સ્લેબમાં તમે જુઓ ફેરફાર નથી કર્યો. ત્યારબાદ 2 પ્રકારના ટેક્સ રિજીમ ઇમ્પોઝ કરીને લોકોને કન્ફ્યુઝ કરી દીધા છે. નવા ટેક્સ રિજીમમાં ઉપરથી એને વધારે ટેક્સ ભરવો પડે છે. ત્યાર પછી આપણે જોઈએ તો કોર્પોરેટ ટેક્સ ઇતિહાસમાં પહેલીવાર ઇન્ડિવિડ્યુઅલ ટેક્સ કરતા ઓછો થઈ ગયો છે. આજે વ્યક્તિ પૈસા બચાવશે તો એનું સ્પેન્ડિંગ વધશે, અને એનું સ્પેન્ડિંગ વધશે તો એ કોન્ટ્રીબ્યુટ કરશે ઇકોનોમીની અંદર, એવું મારું સ્પષ્ટ માનવું છે. ત્યાર પછી હું વાત કરીશ કે ખેતીવાડીની અંદર કોરોના સમયમાં બી તમે જુઓ તો ખેડૂતોએ સૌથી મોટો રોલ પ્લે કર્યો. એ સેક્ટરની અંદર કોઈ પણ જાતનો તમે જીડીપીમાં ગિરાવટ નહીં જોઈને સરકારે જે કદમ ઉઠાવ્યું છે એ સારું કર્યું છે. અને એમએસપી ની જે સપોર્ટની વાત કરી છે એ એપીએમસી થ્રુ કરી છે. તો એપીએમસી ની આપણે વાત કરીએ તો એ કોંગ્રેસ દ્વારા લાવેલો જે હતું અને આજની તારીખમાં બી એસ્ટાબ્લિશ છે, અને લોંગ ટર્મ વિઝન સાથે જે અમે કામ કર્યું તો આજે લોકોના ફાયદામાં કામ કરી રહ્યું છે. ત્યાર પછી આ સરકાર એક નવી વાત લાવી છે જેને કહેવાય છે NGTRS, તો નેશનલ જનરેશન ડોક્યુમેન્ટ રજીસ્ટ્રેશન. તો
આ જ વસ્તુ એ લોકો જ્યારે અમે આધાર કાર્ડ લઈને આવ્યા ત્યારે તેનો વિરોધ કરી રહ્યા હતા, અને આજે જ્યારે આધાર કાર્ડ એક ખાલી આઈડેન્ટિટી પ્રૂફ તરીકે થઈ ગયું છે, ઓલરેડી કેટલું બધું ઇન્વેસ્ટમેન્ટ યુપીએ સરકાર દ્વારા આમાં કરવામાં આવ્યું છે, તો આ જ પ્રોજેક્ટને જો એ લોકો આગળ વધારે અને એની અંદર જ આ બધું ઇન્કોર્પોરેટ કરે તો ઓલરેડી ડેટાબેઝ છે, ઓલરેડી ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, તો ખોટો ખર્ચો નવી પોલિસી ખાલી નામ બદલીને લાવીને કરવાનો કોઈ મતલબ નથી રહ્યો. રહી વાત જે તમે જુઓ તો ટુરિઝમ સેક્ટર અનટચ છે, ત્યારબાદ એન્ટરટેનમેન્ટ સેક્ટર અનટચ છે, હોસ્પિટાલિટી સેક્ટર અનટચ છે. એમએસએમઈમાં તમે સાંભળ્યું આપણા જે ચેમ્બર ઓફ કોમર્સના જે લોકો છે પોતે કહે છે કે કોઈ જાતનો ફાયદો દેખાતો નથી. પીએમ આવાસ યોજનાની વાત કરીએ તો આપણે જોઈએ છે કે ગરીબ લોકો માટે આવાસો બનાવવામાં આવે છે, પણ એ જે પીપીપી મોડલના ધોરણે જ્યારે બનાવવામાં આવે છે તો ત્યાં પ્રાઇવેટ લોકો પોતાના લેન્ડ લઈ લે છે, અને વડોદરા શહેરમાં અગોરા મોલ એક નામચીન પ્રોજેક્ટ બની ગયો છે જે વિવાદાસ્પદ તમે જુઓ તો એની અંદર જે ઇન્વોલ્વમેન્ટ છે ને ગેરરીતિઓ છે તમને જોવા મળી રહી છે. ત્યારબાદ હું એક જ વસ્તુ છેલ્લે એન્ડ કરીશ કે શું કહેવાય કે પેલું એફોર્ડેબલ હાઉસિંગ, બરાબર છે, એફોર્ડેબલ હાઉસિંગ ની અંદર તમે જુઓ તો મર્યાદા વધારવાની જરૂર હતી. મેટ્રો સિટીમાં આજે તમે 45 લાખની મર્યાદા છે તો એને વધારવું જોઈએ જેથી આજે એને સારું લોકોને એક લાભ મળી શકે. ગામડાઓની અંદર બી એક મર્યાદા વધારવી જોઈએ. અને મેં જોયું કે સ્માર્ટ સિટી જે સરકાર વાત કરતી જ્યારે આ સરકાર નવી આવી કેન્દ્રમાં તો સ્માર્ટ સિટીઓની વાત કરતી હતી, તો મેટ્રો પ્રોજેક્ટની અત્યારે વાત કરે છે, ગતિશક્તિની વાત કરે છે, તો કઈ ગતિશક્તિથી કામ કરશે એક પ્રશ્નાર્થ ચિહ્ન છે, કારણ કે અમદાવાદની અંદર મેટ્રો પ્રોજેક્ટ 2007માં એનાઉન્સ કરવામાં આવ્યું હતું. આજે બી તમે એની ગતિશક્તિ જોઈ શકો છો કે કઈ સ્થિતિમાં એ કામ કરે છે અને કેટલો મોટા લેવલ પર ઇમ્પ્લિમેન્ટેશન થયું છે. તો આવી ઘણી બધી ભ્રામક વાતો આ દેશના લોકોને કરવામાં આવી રહી છે આ બજેટના માધ્યમથી. નો ડાઉટ સારું થાય, ઇટ્સ ગુડ ફોર ધ કન્ટ્રી, પણ જો ખાલી વાતો હશે તો એ દેશના લોકો એને જોશે અને સમજશે અને આવનારા દિવસોમાં એનો જવાબ બી લોકો આપશે. જી ચોક્કસ. ડોક્ટર નિકુલભાઈ, અમદાવાદ ખાતે જીસીસીઆઈની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ રહી છે, સીધા જઈશું ત્યાં, કયા પ્રકારનો મત છે તે જાણીશું. આ ગુજરાત સેન્ટ્રિક તો છે નહીં, પણ મેજર જે અનાઉન્સમેન્ટ છે એક તો એસઈઝેડ જે છે, એસઈઝેડના કાયદામાં ફેરફાર કરીને સ્ટેટ્સને ઇન્કોર્પોરેટ કરશે, એટલે ગુજરાતમાં ઘણા એસઈઝેડ છે એટલે એનો ફાયદો ગુજરાતને ડેફિનેટલી થશે. જે રોડ્સ અને લોજિસ્ટિક્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ પણ ગુજરાતમાં ઘણું બધું છે એટલે એનો પણ ફાયદો ગુજરાતને ડેફિનેટલી થશે. બજેટ પોઝિટિવ છે, ગ્રોથ ઓરિએન્ટેડ છે અને કોઈ નેગેટિવ આસ્પેક્ટ છે નહીં એમાં. ટેક્સેશન રિફોર્મ્સ નહોતા જ આવવાના એક્સપેક્ટેડ હતું, એટલે અમારી દ્રષ્ટિએ તો બજેટ ઇઝ ક્વાઇટ પોઝિટિવ અને સારી અનાઉન્સમેન્ટ કરવામાં આવી છે. આજે બજેટ છે, બજેટમાં તમને એવું લાગે છે કે નવા સ્મોલ સ્કેલ કે કોઈ પણ નવો બિઝનેસ શરૂ કરવો હોય તો એના માટે ફેવરેબલ કન્ડિશન્સ છે આ બજેટને ધ્યાને લઈને? જો ખાસ કરીને ડિફેન્સની અંદર જે એલોકેશન વધારવામાં આવ્યું છે, જે 58%થી 68% કરવામાં આવ્યું છે એ બહુ વેલકમ છે. અને અમે છેલ્લા ઘણા 3-4 મહિને જોઈ રહ્યા છે કે સરકાર બહુ જ ફોકસ એમએસએમઈ ને ડિફેન્સની અંદર કરવામાં આવે છે. છેલ્લા 3 મહિનાથી અમને એવરી ડે કોઈને કોઈ પ્રોગ્રામ સરકાર કે છે ડિફેન્સ સેક્ટરમાં કરો, એટલે એ બહુ વેલકમ એમએસએમઈ માટે થવાનું છે અને એમએસએમઈ આ ડિફેન્સ સેક્ટરમાં આગળ વધવા માટે ખાસ કામ કરવું જોઈએ. તમને શું લાગે છે કયા કયા સેક્ટર્સ હજુ છે જેમના ઉપર ફોકસ કરવાની જરૂર હતી કે એમને વધુ બૂસ્ટ મળે કે એ લોકો વધારે સફળ રીતે કામ કરી શકે એની જરૂર હતી? મને જે મેજર લાગ્યું છે હેલ્થ સેક્ટરમાં સરકારે ફોકસ નથી કર્યું. પેન્ડેમિક, આટલું મોટું પેન્ડેમિક ગયા પછી પણ હેલ્થ સેક્ટરની અંદર રિફોર્મ્સ લાવવા માટે, હેલ્થ સેક્ટરની અંદર વધારે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે, નવી ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા માટે there something has been missing. That is my feeling. ડિજિટલ કરન્સી અત્યારે શું છે કે નવું આજે ક્રિપ્ટો કરન્સીનું ઓલરેડી વેગ ચાલુ થઈ ગયો છે. જો સરકાર હવે ડિજિટલ કરન્સી લોન્ચ નહીં કરે તો they will be missing out on lot of things in regulation. એટલે અત્યારની જે નવી ટ્રેન્ડ ચાલી રહી છે એમાં ખાસ જરૂરી છે, નહીંતર મોટો રેવન્યુ લોસ પણ થઈ શકે એમ ચાન્સીસ છે. એટલે ક્રિપ્ટો કરન્સી પર બિઝનેસ ઇન્કમ તરીકે ગણી અને ટેક્સ ગણ્યો છે, એટલે એમાં કંઈ મારે બહુ કોમેન્ટ્સ નથી. પણ એમાં બીજું બેનિફિટ્સ કે નુકસાન કંઈ થવાનું નથી એમાં. મેં કીધું ખાસ કીધું ને મેડિકલ અને હેલ્થકેર સેક્ટર ઉપર ખાસ ફોકસ કરવાનું હતું, જે ખાસ મિસિંગ છે. તો જીસીસીઆઈની પ્રેસ કોન્ફરન્સ અને કેટલીક પોઝિટિવ પાસા છે તે પણ જણાવ્યા આ બજેટને લઈને.
આગળ ચર્ચા વધારીશું. જે ગેસ્ટ પેનલ અમારી સાથે સ્ટુડિયોમાં જોડાયેલી છે, અર્પણભાઈ, આપને પૂછવા માંગીશ, જે જીએસટી ને લઈને ક્યાંક વેપારીઓમાં ક્યાંક નિરાશા હતી. છેલ્લા કેટલાક સમયગાળાથી આપણે પણ જોયું કે કોરોનાનો સમયગાળો હતો, કેટલાક નાના વેપાર ઉદ્યોગકારો જે હતા તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. પરંતુ હવે આ બજેટમાં શું તે તમામ જે મુશ્કેલીઓ હતી તે વસ્તુઓ આવરી લેવામાં આવી છે? તે જે મુશ્કેલીઓ હતી તેમાંથી બહાર આવશે વેપારીઓ? જો બેઝિકલી જીએસટીની જે વાત છે ને એની ડિસ્કશન લગભગ આ બજેટમાં થતી નથી હોતી, કારણ કે જીએસટી કાઉન્સિલમાં આના નિર્ણયો લેવામાં આવે છે. પર્ટિક્યુલરલી ગાર્મેન્ટ સેક્ટરની વાત કરું તો 1 જાન્યુઆરીથી ગાર્મેન્ટમાં 12% જીએસટી આવવાની હતી, પરંતુ ગાર્મેન્ટના પ્રતિનિધિઓએ સરકારમાં રજૂઆત કરી અને સરકારે પોઝિટિવ એટીટ્યુડ રાખી અને તેને હાલ પૂરતી મુલતવી કરી છે. અમારું ચોક્કસપણે માનવું છે કે આને અત્યારે પણ 1000ની ઉપર 12% જીએસટી લાગે છે ગાર્મેન્ટની અંદર. તેને પણ બધી જ ટોટલી ફ્રોમ 1 રૂપીસ ટુ કોઈ પણ એમઆરપીમાં એ 5% જ કરવામાં આવે એવી અમારી માંગણી હજી પણ ચોક્કસ છે. કારણ કે તેનાથી શું થશે કે જે રોજગારી લોકોને મળે છે, એટલે વેલ્યુ એડિશન કરનાર કારીગરોને જેટલું કામ વધારેમાં વધારે અમે આપી શકીએ એનાથી વેલ્યુ એડિશન થશે તો એ પ્રાઇસ વધશે, અને જો એના પર 12% જીએસટી હશે તો એ વેલ્યુ એડિશન ઘટતું જાય છે. એટલે અમારી એ માંગણી કાયમ રહી છે. પરંતુ અત્યારના સંજોગોમાં આપણે જાણીએ છીએ કે બજેટની અંદર એની કોઈ રજૂઆત થતી નથી, કારણ કે એ જીએસટી કાઉન્સિલમાં એની ચર્ચા થાય છે અને નિર્ણયો ત્યાં લેવામાં આવે છે. એટલે વેપારીઓમાં કોઈ અત્યારે એવું છે કે બીજા કોઈ ફેરફાર નથી આવ્યા, એ પોઝિટિવ ન્યૂઝ છે આપણા માટે. આ એક રોજગારલક્ષી બજેટ અત્યારે અને એક સારા રોડમેપ વાળું બજેટ અત્યારે ચોક્કસપણે દેખાઈ રહ્યું છે. એટલે વેપારીઓમાં બીજો કોઈ અત્યારે એડિશનલ ટેક્સેશનના કોઈ એડિશન નથી આવ્યા, તે પણ એક આપણા માટે પોઝિટિવ ન્યૂઝ છે. હિરેનભાઈ, આપને પૂછવા માંગીશ, રોજગારીની વાતો કરવામાં આવી છે, જે મુદ્દા આવરી લેવામાં આવ્યા છે, આપ કયા પ્રકારે જોઈ રહ્યા છો? છેલ્લા ઘણા સમયથી પણ જે લોકોને આશાઓ હતી કે સામાન્ય મધ્યમ વર્ગનો જે લોકો હોય છે કે આખરે મને શું મળશે, મને શું ફાયદો થશે, શું ફાયદો કરાવી રહ્યું છે આ બજેટ? આપને શું લાગી રહ્યું છે? જે બજેટ આપણે જે કહેતા હોઈએ તો એ સામાન્ય માણસને પણ સમજણ પડે કે આવક અને જાવકનું આનું સર્વૈવ જે કહેવાય. જે ઘરમાં ગૃહિણી બનાવતી હોય, યુવાને જે પોકેટ મની આપતો હોય એ બનાવતો હોય, અને જે ઘર ચલાવતો જે વ્યક્તિ હોય એ પણ બનાવતો. એટલે વાત એમાં એટલી હોય છે કે તમારી પાસે કેટલી આવક આવી રહી છે, એની સામે તમે કેટલો ખર્ચ થઈ રહ્યો છે, અને તમે એમાં કેટલું ભંડોળ તમારી પાસે બચે છે. કોઈ બોજો કરવો, કોઈ દેવું કરવું એ યોગ્ય બજેટનું કોઈ ઉદાહરણ નથી. એટલે એવું ન હોવું જોઈએ, આદર્શ પરિસ્થિતિ હોય છે. હવે તમે જુઓ કે આજના બજેટમાં જે આપણે ઘણા વખત છેલ્લા 7 વર્ષથી જોઈએ અને બહુ મોટા ઉપાડે વાતો કરતા આપણે ઘણા વખતથી જોયા છે કે 2 કરોડ રોજગારીની વાત કરી હતી. આ વર્ષ 2022 ચાલ્યું છે, જે ગયા વર્ષનું વચન, જેને સંકલ્પ કહી શકાય, જેને આમ બહુ દિલથી આપણે કહેતા હતા કે ભાઈ કરીશું, એવી વાત, ખેડૂતોના આવક બમણી કરવાની વાત, આજે છેલ્લું વર્ષ છે આવ્યું. બીજી આમાં ક્યાંય જોવા ન મળ્યું જેની ખૂબ અપેક્ષા હતી, 5 ટ્રિલિયન ઇકોનોમી કરીશું, એની કોઈ વાત ચર્ચા કરવામાં ના આવી. વાત એવી છે કે જે કોરોનાનો સમય હતો એ દરમિયાન 60%થી વધુ પીએફનું ઉપાડ એ ભારતમાં લોકોએ કર્યો છે. 20 ટન સોનું લોકોએ વેચી માર્યું છે. એટલે જે પરિસ્થિતિ હાલમાં, જે આર્થિક પરિસ્થિતિ જેની વાત કહી શકાય, એ ગુજરાત અને દેશમાં ખરેખર બહુ કટોકટી જેવો સમય છે. ત્યારે જો ખરેખર સરકારે ક્યાંક એને રાહત આપવાની વાત આવતી હોય તો આ એક સારો મોકો હતો કે તમે જો રાહત એને ઇન્કમ ટેક્સમાં છેલ્લા 7 વર્ષમાં ક્યાંય જોવા નથી મળી. જે છેલ્લે કોંગ્રેસે 2.5 લાખ કરી હતી એના પછી ક્યાંય રાહત આપણે જોવા ના મળી. બીજી વાત, કોરોનામાં જે લોકોએ ખરેખર આરોગ્યમાં જે રૂપિયા નાખ્યા છે, ખર્ચ્યા છે, એમાં જો ડિડક્શન આપ્યું હોત તો એ ખરેખર આવકારદાયક બાબત હોત. ક્યાંક તમે બીજા કોઈ ડિડક્શન આપવાની વાત કરો, પણ જેને ખરેખર કોરોના પાછળ જે ખર્ચ કર્યો છે, લાખો રૂપિયા, તમે જુઓ ઓક્સિજન માટેની વાત હોય કે બેડ માટેની વાત હોય કે ઘણા બધા બિલો એમને રેઝ કર્યા છે, જેમાં ક્યાંક આપણે જો સરકારે ક્યાંક રાહત આપી હોત તો બહુ જ સારી વાત હોત, પણ એવું ક્યાંય આપણને જોવા મળતું નથી. બીજી વસ્તુ તમે જુઓ કે આખા બજેટમાં તમે એજ્યુકેશનની વાતમાં જે આપણે છેલ્લા ઘણા વખતોથી દરેક સરકારો પર આપણે વાત કરીએ કે 4%થી વધારે આપણે એમાં બજેટ ફાળવીશું, પણ એ પણ ક્યાં જોવામાં, આપણે વિદેશની યુનિવર્સિટીની આવકની વાત કરીએ છીએ, પણ જે EEE નો કોન્સેપ્ટ જે શિક્ષણમાં હોય છે, એસ્ટાબ્લિશમેન્ટ, એક્સપાન્શન અને એક્સિલન્સ, એસ્ટાબ્લિશ થયેલી આખી જે થાળી કોંગ્રેસે પીરસીને આપી છે એને એક્સપાન્શન કરવાની વાત દૂર રહી, એક્સેલન્સની વાત દૂર રહી,
અને તમે વિદેશની યુનિવર્સિટીને તમે એ બોલાવો છો એટલે વાત તમારે એ જોવાની વાત થાય કે તમે ખાલી માત્ર દર વર્ષે નવી નવી વાતો ન હોય, હજુ પણ આપણે ક્યાંય પણ એક પણ જગ્યાએ 100 સ્માર્ટ સિટીમાંની એક પણ સ્માર્ટ સિટી જોઈ નથી. એટલે દર વર્ષે તમે નવા નવા વાયદાઓ કરો, પેરાગોન થી વિમાન પ્લેન સુધી, એટલે કે સામાન્ય માણસ પ્લેનમાં પણ ઉડશે. આવા નવા નવા વાયદાઓ તમે દર વર્ષે ન કરી શકો. તમારે જે કોંગ્રેસ પક્ષ, ધારો કે હું એક ઉદાહરણ આપું તમને કે રોજગારી લોકોને મળી રહે એના માટે મનરેગાની એક યોજના લાવી હતી, જે ખરેખર એ કાયદો એટલો મજબૂત હતો કે જેમાં સામાન્ય ગરીબ માણસને કોઈ શોષણ ન કરે, ચોક્કસ ગેરંટીડ એને ઇન્કમ મળી રહે, એના કારણે અર્થતંત્રમાં એક લિક્વિડ ફ્લો ચાલુ થાય. આ માટેની યોજના હતી. એની પાછળનો ખર્ચ સરકારે ઘટાડી નાખ્યો. બીજી સામે અત્યારે જુઓ કે અત્યારે જે મોટા ઉપાડે સરકાર એમ કહે છે કે કોરોના દરમિયાન આપણે ફૂડ લોકોને આપ્યું છે, અને આપ્યું એ કઈ સ્કીમ હેઠળ આપ્યું તો કે કોંગ્રેસ સરકારે લાવેલી ફૂડ સિક્યોરિટી એક્ટમાં લાવ્યું. મતલબ કહેવાનો ભાવ એ કે આ બજેટમાં કઈ બજેટ નથી, કઈ નથી, કોઈના માટે કઈ નથી, યુવાનો માટે કઈ નથી, ખેડૂતો માટે કઈ નથી, મહિલાઓ માટે કઈ નથી, કંઈ પણ આપવાની દાનત સરકાર પાસે નથી. માત્ર ને માત્ર નવી નવી યોજનાઓને જાહેર કરવાની, એક ચોક્કસ તારીખ કહી દેવાની, જે નવી ઇલેક્શનની એટલે 24 તારીખ 2024 નું ઇલેક્શન આવે છે, 2024માં ડિજિટલ કરન્સી લાવીશું, 2024માં અમે આમ કરીશું. અત્યારના બજેટમાં શું કરશો એના માટેની કોઈ ચોક્કસ કામગીરી આ બજેટમાં દેખાતી નથી. પલ્લવીબેન, આપને પૂછો, જે જણાવ્યું આપનું શું મત છે? યુવાનો માટે કશું નથી તેમ કહેવામાં આવી રહ્યું છે, વાયદાની વાત કરી રહ્યા છે, આપને શું લાગી રહ્યું છે? જી, કોંગ્રેસના ભાઈને એક કહેવા માંગીશ કે આ છે એક સસ્ટેનેબલ ડેવલપમેન્ટ વાળું બજેટ છે, એટલે લોંગ ટર્મ બેનિફિટ આપવા વાળું બજેટ છે. અને આપણા માનનીય નિર્મલા સીતારામનજીએ પણ ડિક્લેર કર્યું છે કે આ શોર્ટ ટર્મ ખાલી 1 યર માટેનું નથી બજેટ, 25 વર્ષ સુધી આની ઇફેક્ટ રહેશે એનું બજેટ છે. એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર જે ખર્ચો થાય છે એ ઓવરઓલ બધી રોડ, રસ્તા, કનેક્ટિવિટી, કારણ કે કોઈ પણ વસ્તુ ચાહે ગુડ્સ હોય, સર્વિસ, ગુડ્સને આપણે એક બીજી જગ્યા ઉપર પહોંચાડવા માટે કનેક્ટિવિટી બહુ જરૂરી છે. એ ડેવલપમેન્ટ એકચ્યુઅલ અર્થમાં ત્યારે જ થાય જ્યારે પૂરેપૂરું આપણી પાસે કનેક્ટિવિટી હોય, ત્યારે જ એક નાનામાં નાનો ઉદ્યોગકાર પણ એને આગળ ઉપર સુધી જઈ શકે. એટલા માટે, અને વાત રહી, ભાઈએ વાત કરી કે 5 ટ્રિલિયન ઇકોનોમીની કોઈ વાત નથી થઈ, તો ભાઈને અહીંયા કરેક્ટ કરવા માંગીશ કે 2024માં 5 ટ્રિલિયન ઇકોનોમીની વાત કરેલી છે, 2024 સુધીમાં, એટલે 2022 હજી છે, એટલે આપણી પાસે ઘણો ટાઈમ છે. અને બીજો પ્રોબ્લેમ ત્યાં આવ્યો છે, બધાને ખબર છે કે કોરોના કાળની મહામારીમાં આપણે બધાને પ્રોબ્લેમ થયા છે, એટલે આર્થિક પડકાર બધાને દરેક દેશની સામે આવ્યા છે. એટલા માટે, અને તેમ છતાં આપણે સસ્ટેનેબલ આપણે અહીંયા ઊભા રહ્યા છે, ખૂબ સારી રીતે આપણી જીડીપી ગ્રોથ રેટ આપણો વધ્યો છે, એટલે એ પણ પ્લસ પોઈન્ટ છે આપણી પાસે. બીજી વાત એમને કરી કે મહિલાઓ માટે નથી આપ્યું, યુવાઓ માટે નથી આપ્યું, તો જે રોજગારીની વાત હતી, બેરોજગારીની વાત હતી, તો આપણી પાસે 60 લાખ જોબ્સ અવેલેબલ થશે મેક ઇન ઇન્ડિયા અંતર્ગત, અને 16 લાખ જોબ્સ અવેલેબલ થશે આત્મનિર્ભર ભારતના અંતર્ગત. જી ચોક્કસથી. પારુલબેન, આપને અટકાવવા માંગીશ. આ ચર્ચા આ જ પ્રકારે યથાવત રહેશે, પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા બ્રેક માટે.